હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાસણીની ઝંઝટ વગર કેરીનો કોપરા પાક બનાવીશું। તો કોપરા પાકમાં કેરીની ફ્લેવર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ કોપરા પાક તમે વ્રત કે ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકો છો। તો તેના માટે સૌથી પહેલાં એક વાસણમાં એક નાની ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ કોપરાનું છીણ લીધું છે। તો જે સૂકા કોપરાનું છીણ આવે રેડીમેડ એ જ લીધું છે। હવે આ છીણને આપણે એકાદ મિનિટ શેકી લેવાનું છે। એકદમ ધીમો ગેસ રાખીશું જેથી છીણ બળે નહીં। અને હવે તેમાં અડધો કપ દૂધ લઈશું। તો જેટલું કોપરાનું છીણ હોય એટલું જ દૂધ લેવાનું છે અને દૂધને પણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું। તો આ રીતે જો કેરીની ફ્લેવરવાળો કોપરા પાક બનાવશો તો નાના મોટા બધાને જ ભાવે તેવો બનશે। હવે અહીં દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે। હવે તેમાં અડધો કપ કેરીનો પલ્પ લઈશું। તો કેરીના ટુકડાને મિક્સચરમાં પાણી નાખ્યા વગર જ એકદમ સ્મૂથ પીસી લેવાના છે। હવે બધું જ મિક્સ કરી લઈશું। તો આ કોપરા પાકમાં આપણે માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાના, એમ છતાં તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે। હવે તેમાં અડધો કપ મલાઈ લઈશું। તો દૂધની તાજી મલાઈ લેવાની છે। તેની જગ્યાએ તમે અડધો કપ માવો અથવા તો અડધો કપ મિલ્ક પાવડર પણ લઈ શકો છો, અથવા પા કપ મલાઈ અને પા કપ મિલ્ક પાવડર એ રીતે લઈને પણ કોપરા પાક બનાવી શકાય છે। હવે બધું જ વ્યવસ્થિત મિક્સ કરીશું અને 2 મિનિટ તેને કૂક કરી લઈશું। આ કોપરા પાકમાં આપણે ફ્રૂટની ફ્લેવર લીધી છે, જેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આ બહુ જ જલ્દી બની જાય છે। હવે તેમાં પા કપ અને ઉપરથી એક નાની ચમચી જેટલી ખાંડ લઈશું। તો જો કેરી વધારે ગળી હોય તો તેમાં માત્ર પા કપ જેટલી જ ખાંડ લેવાની। હવે બધું મિક્સ કરી લઈશું અને ખાંડનું પાણી બળે અને જ્યાં સુધી કોપરાનું મિશ્રણ એકદમ લચકા પડતું ના થાય ત્યાં સુધી તેને કૂક કરીશું। તો આ કોપરા પાક તમે વ્રતમાં પણ ખાઈ શકો છો। તો દીકરીઓને જયા પાર્વતીનું વ્રત કે ગૌરી વ્રત હોય તેમાં પણ આ લઈ શકાય છે। હવે 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થશે અને એ પછી મિશ્રણ સરસ આ રીતે લચકા પડતું થઈ જશે। હવે તેમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર લઈશું। તો કેરીની સાથે ઇલાયચીની ફ્લેવર બહુ જ સરસ લાગે છે। બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને અત્યારે જોઈ શકાય છે કે મિશ્રણ સરસ પેન છૂટે એવું થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને થોડું મિશ્રણ આપણે સાઈડમાં લઈ તેને ઠંડુ કરીશું। એ પછી આ રીતે ચેક કરીએ તો જોઈ શકાય છે કે હાથમાં બિલકુલ ચોંટતું પણ નથી અને તેનો એકદમ વ્યવસ્થિત બોલ પણ વળી રહ્યો છે। તો આ સ્ટેજ પર આપણું કોપરા પાકનું મિશ્રણ પરફેક્ટ તૈયાર છે। તેને અલગ વાસણમાં કાઢી લઈશું જેથી તે વધારે કૂક ના થઈ જાય। એ પછી તેને થોડું ઠંડુ કરી લઈશું અને તેમાંથી નાની સાઇઝના કોપરા પાક માટેના બોલ તૈયાર કરીશું। તેની ઉપર પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરીશું, અથવા તો તમે કોપરા પાકના બોલ્સને કોપરાના છીણમાં રગદોળીને પણ તૈયાર કરી શકો છો। તો આવી જ રીતે આપણે બધા જ કોપરા પાકના બોલ્સ તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, ઘરે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।